પથના સહારા આપણું કોઈ નથી, આપણું કોઈ નથી. આપણે કઈ આ પતિ, આ પત્ની, આ બાપ, આ દીકરો, આ માં લૌકિકતા છે. શું છે? પાછળ પાયો એક લૌકિકતા છે. જેમ આપણે એક ચલિત પ્રાણી છીએ, ચલિત પ્રાણી છીએ, આપણે પણ એક પ્રાણી જ કહેવાય, પણ મનુષ્ય આપણું નામ છે. જેમ જનાવર આપણું કઈ, જેમ આપણું મનુષ્ય નામ છે. જેમ જનાવરોમાં ઘણી બધી છે, તેમ આપણે પણ છીએ. જેમ આ ઝાડની અંદર નવા પાન આવે, નવી ડાળીઓ આવે, વર્ષે વર્ષે નવા ફળ આવે, તેમ આપણો પણ આ એક વડલો છે. વડ જ કહીએ ને આપણે, શું કહીએ? વડલો છે. કેટલી પેઢીઓ જતી રહી, કેટલી ડાળીઓ જતી રહી, નવી નવી જન્મે છે. કોઈ કોઈનું થતું નથી. ભાગવત ધર્મ કહે છે કે મૃત્યુથી પછી અને જન્મથી પહેલા કોઈ કોઈનું સગું નથી. મનુષ્યને મનુષ્યના પાપ નડે છે. કોણ નડે છે? માણસને માણસના પાપ નડે છે, બાકી કોઈ નથી. કર્મ ભોગવવા પડે અને કર્મમાંથી મુક્ત થવા માટે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ છે. ધર્મના 4 લક્ષણો. ધર્મ કોને કહેવો? આપણે કે લક્ષ્મીનારાયણ ધર્મ, સ્વામિનારાયણ ધર્મ, સત્યનારાયણ ધર્મ,